બટાકાની આવક સમયે જ કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ ભાવ વધારો કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ 1 કિલોએ 10 પૈસાનો ભાવ વધારો કર્યો છે। દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે અને આ વર્ષે પણ ખેડૂતોના માથે ભાવ વધારો ઝીંકાયો છે। આજે ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટેબલ બટાટા અને સીઆઈપીસી ચેમ્બરના ભાડામાં પણ ભાવ વધારોનો નિર્ણય કરવામાં આવ્યો। એટલે કે હવેથી ખેડૂતોને 2.5 મણના કટ્ટા પર 5 રૂપિયા વધારે ચૂકવવા પડશે। બનાસકાંઠામાં 216 કોલ્ડ સ્ટોરેજમાં 4.5 કરોડ કરતા વધુ બટાટાના કટ્ટાની સંગ્રહ ક્ષમતા છે। ખેડૂતોને બિયારણના ઊંચા ભાવ, મજૂરીની ચૂકવણી અને હવે કોલ્ડ સ્ટોરેજના ભાડાના ભાવમાં વધારાનો બોજ પણ સહન કરવો પડશે। કોલ્ડ સ્ટોરેજની સ્થિતિ આ વખતે ઉત્પાદન બહુ સારું છે, જે 10% વાતાવરણના કારણે અને ખેડૂતોનું વાતાવરણના કારણે જે પેદાવાર વધારે આવવાની છે એ બટાકા સ્ટોરોમાં વધારે આવશે અને આ વખતે સ્ટોરોની કેપેસિટી પૂરતી છે ને સ્ટોર બટાકા મૂકવા માટે પણ ખેડૂતોને તકલીફ પડશે નહીં અને સ્ટોક પૂરતો છે ને સ્ટોર લાસ્ટ ટાઈમ કરતાં નવા વધારે બન્યા છે એટલે બટાકા મૂકવામાં કોઈ તકલીફ પડશે નહીં અને સામે કંપનીનું પણ વાવેતર વધારે છે અને કંપની બધા સ્ટોર પૂરતા રાખેલા જ છે અને જે 10 પૈસા ભાડું વધવાની જે કે છે એ એટલો ખર્ચા પૂરતો જ અમે ભાડું વધાર્યું છે, જેમાં લેબર મજૂરી પણ વધી છે, બિહારી મજૂરી પણ વધી છે અને ટ્રેક્ટર ભાડા પણ વધ્યા છે। એ બધું વધીને જ અમે 10 પૈસા ખર્ચા જોગા જ ભાડું વધારે કર્યું છે। આ ફેરે બટાકામાં આગતરા જે વાવેતર થયા છે એમાં ઉત્પાદન સારા મળ્યા છે અને એમાં મીડિયામાં પણ થોડી આગળ લિંક પડી હતી કે ભાઈ ઉતારા બમ્પર છે એના કારણે થોડા ભાવ પણ બેસી ગયા છે। આ બાજુ સ્ટોરેજ વાળાએ 10 પૈસા ભાવ વધારો કર્યો છે અને સંજોગો વસાત જે પાછળના ઉતારા જે વાવેતર થયા છે એમાં ઉતારા મળ્યા નથી। સુકારાના રોગ આવવાના કારણે અને માલ પણ મીડિયમ રહે છે અને ભાવ ઉતારા બી મળતા નથી। તો સ્ટોર પ્રમુખને એમને અમે મળ્યા હતા કે તમે જે ભાડા વધારે કર્યા છે તો એ પરત ખેંચો, પણ એમનું કહેવાનું એવું હતું કે અમારે પણ લેબર ચાર્જ ને બીજાને ખર્ચા ઘણા વધી ગયા છે, એના કારણે ના છૂટકે અમારે પણ ભાડા વધારે કરવા પડ્યા છે। તો અમે ભલામણ કરી છે કે ભાઈ ગમે એમ કરો, ખેડૂતને પણ 5 પૈસાનો ફાયદો થાય, ખેડૂતને પણ જીવાદોરી બચી જાય, એમની મૂડી પૈસા થાય એવું તમે ધ્યાનમાં રાખીને બને તો પાછું ખેંચજો એવી અમે એમને આગ્રહ કર્યો છે। પરિસ્થિતિ એવું છે કે તારીખ 20/10 થી વાવેતર થયું ને તે 15/11 સુધી વાવેતર થયું એમાં ઉત્પાદન સારું છે। 15/11 પછીના જે વાવેતર છે ને એમાં બ્લાઇડ આવી ગયા હતા, ઉતારા ઓછા આવ્યા છે, સાઈઝો બની નથી અને એની સામે કોલેસ્ટ્રોલ માલિકોએ ભાડા પણ વધારી દીધા છે। ખેડૂતોને બંને બાજુ નુકસાન વેઠવાનો વારો આવે છે। આ બાજુ ઉત્પાદન ઓછું મળે છે, અમે કોલેસ્ટ્રોલ મૂકવા જઈએ તો ભાડા વધી ગયા છે। તો મારું એવું માનવું છે કે ભાઈ દરેક કોલેસ્ટ્રોલના એસોસિએશન પ્રમુખ અને કમિટી સભ્ય ભેગા થઈએ અને 10 પૈસાનો જે ભાડો વધારેલો છે એ ભાડો આ વર્ષે મૂલવિત રાખે એવી મારી અપેક્ષા છે। બનાસકાંઠા જિલ્લાની બટાકાની વાત કરીએ તો બટાકાની અંદર શરૂમાં જે અમે વાવેતર થયું છે એ ઉતારા સારા છે, પણ બટાકા જે પોખરાજ બટાકા છે એ બટાકા ફર્સ્ટ નંબર પોખરાજનો આવે એ ઉતારાની દ્રષ્ટિએ સારું છે। ખ્યાતિ બાદશાહ અને કોલંબો જે સક્ષમ ખેડૂત છે એને ઉતારા લીધા છે, બાકી એમાં સાઈઝો બની નથી। હવામાન તો અનુકૂળ રહ્યું અને ઠંડી પણ પડી, પણ બિયારણ જેને સારા વાવેતર કર્યું એના માટે ઉત્પાદન સારું મળ્યું છે। નહીતર ઉતારા આ વખતે નથી। 40-45 લાખ કટ્ટાનું વાવેતર થયું છે અને 4 કરોડ કટ્ટાનું ઉત્પાદન થાય છે, પણ આ વખતે કચિયારામાં બટાકો વધારે નીકળી ગયો છે। એટલે અસ્ટોર મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કદાચ અસ્ટોરવાળા થોડીક મહેનત કરી અને જો ખેતરમાં જાય તો અસ્ટોર ભરાવાની કદાચ સંભાવના છે, પણ નહીતર મારી ગણતરીએ સંભાવના ઓછી છે। ચાલુ વર્ષે ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટેકાની ખેતી કરી હતી, પરંતુ કહી શકાય કે જે પાછળથી જે ખેડૂતોએ વાવેતર કર્યા હતા તેમાં ખેડૂતોને અત્યારે પૂરતું ઉત્પાદન નથી મળી રહ્યું। અત્યારે સમય છે બટાકા કાઢવાનો ને સમયે ખેડૂતોને પૂરતું ઉત્પાદન નથી મળ્યું, ત્યારે ખેડૂતોને એ નુકસાન થયું છે। તો બીજી તરફ કહી શકાય કે જે આ બટેકા છે જેમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવો પડતો હોય છે ખેડૂતોને, તો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં પણ સામે 10 પૈસાનો જે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો છે તેમને પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કર્યો છે। એટલે કહી શકાય કે
છે અહીં આ વિસ્તારની અંદર 216 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને 216 જેટલા કોલ્ડ સ્ટોરેજની અંદર 4 કરોડથી વધારે પણ અહીં કહી શકાય કે બટેકાના કટ્ટાનો જે સંગ્રહ થવાનો છે, એટલે સીધું અંદાજિત ખેડૂતોને 2 કરોડ જેટલું આમાં નુકસાન થવાની શક્યતાઓ છે, કારણ કે ભાવ વધારો થયો છે અને ભાવ વધારાને કારણે ખેડૂતોને અત્યારે ભાડું જે 10 પૈસા વધારે ચૂકવવું પડશે, તેના કારણે ખેડૂતોને માર પડી રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે એક તરફ ઉત્પાદન નથી મળતું તો બીજી તરફ ભાવ વધારો થયો છે. ત્યારે અત્યારે તો ખેડૂતો જે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો છે તેમની પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે જે એસોસિએશન દ્વારા અહીં આગળ ભાવ ઓછો કરવામાં આવે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.